નમસ્કાર, ધ લોકસત્તા આપ જોઈ રહ્યા છો. હું છું નસરી. એક પિતાએ જ્યારે એનું પુત્ર ગુમાવ્યો ત્યારે તેનું આખું જીવન બદલાઈ ગયું. પુત્રને ગુમાવવાનો દુઃખ એટલો બધો, એટલો ઊંડો હતો કે પિતાએ પોતાનું જીવન જીવવાનો મકસદ જ બદલી નાખ્યો અને કંઈક એવું કર્યું કે જેને જોતી રહી ગઈ આ દુનિયા. જી હા, વાત કરીશું આજે એક એવા જ પિતાની. તો દેશ વિદેશમાં આજે વાત કરીશું એક એવા પિતાની. એ પિતાનું નામ મોહમ્મદ શરીફ, કે જેમણે પોતાનો પુત્ર જ્યારે તેમને ગુમાવ્યો ત્યારબાદ પોતાનો જીવન જીવવાનું જે મકસદ છે તે જ બદલી નાખ્યું. પોતાનો પુત્ર જ્યારે ગુમાવ્યો હતો, એ પુત્રની જે લાશ છે એનું પણ અંતિમ સંસ્કાર કરવાની તેમને તક મળી ન હતી. ત્યારે તેમણે એક દ્રઢ નિશ્ચય લીધો હતો. તેમણે દ્રઢ નિશ્ચય એવો લીધો કે જેટલી પણ લાવારીશ લાશ તેમની નજરમાં આવશે, કાં તો એ શોધશે, પછી એ કોઈ પણ ધર્મની હોય, હિન્દુની હોય, મુસ્લિમની હોય, ક્રિશ્ચનની હોય, એ વિધિ વિધાન અનુસાર તેના અંતિમ સંસ્કાર કરશે. અને 25,000થી પણ વધુ તેમણે પોતાના જીવનમાં 25,000થી પણ વધુ લાશોના અંતિમ સંસ્કાર કર્યા, જેમાં હિન્દુ અને મુસ્લિમ બંને લાશોનો સમાવેશ થતો હતો. અને એ પણ જે વિધિ વિધાન હોય છે તેવી જ રીતે, ચૂક્યા વગર. જી હા, તો કોણ છે આ મોહમ્મદ શરીફ? હું આપને બતાવું છું. મોહમ્મદ શરીફે પોતાનું આખું જીવન એવા લોકોને સમર્પિત કરી દીધું હતું જેમને તેમના મોત બાદ પણ દુનિયા ભૂલી ગઈ હતી. અયોધ્યામાં શરીફ ચાચાએ 1992માં તેમના 22 વર્ષીય પુત્ર રઈસને ગુમાવી દીધો હતો. તે કામની શોધમાં સુલતાનપુર ગયા હતા, પરંતુ એક દિવસ તેમની હત્યા કરી દેવામાં આવી હતી. તેમના પુત્ર રઈસની હત્યા કરાઈ હતી. તેનો મૃતદેહ રેલવે ટ્રેક પાસે એક કોથળામાંથી મળી આવ્યો હતો અને પરિવારને લગભગ 1 મહિના બાદ તેમના મૃત્યુની જાણ થઈ હતી. સૌથી મોટું દુઃખ એ હતું કે તેઓ તેના પુત્રને સન્માનજનક વિદાય ન આપી શક્યા. આ પીડાએ તેમના જીવનનો માર્ગ બદલી દીધો, મકસદ બદલી દીધો. તેમણે પોતાના પરિવારે જે સહન કર્યું છે તે બીજા કોઈને ન સહન કરી દેવાનો સંકલ્પ કર્યો હતો. ત્યારબાદ તેમણે જાતિ કે ધર્મની પરવા કર્યા વગર જ દાવેદાર ન હોય તેવા લાવારીશ મૃતદેહોના અંતિમ સંસ્કાર અને દફન વિધિ કરવાનું શરૂ કર્યું હતું. 27 વર્ષમાં તેમણે 5,500થી વધુ દાવેદાર ન હોય તેવા મૃતદેહોને ગૌરવપૂર્ણ અંતિમ વિદાય આપી. આમાં આશરે 3,000 હિન્દુ અને 2,500 મુસ્લિમ મૃતદેહોનો સમાવેશ થાય છે. તેઓ નિયમિતપણે સ્થાનિક પોલીસ સ્ટેશનો, હોસ્પિટલ્સ અને રેલવે યાર્ડની મુલાકાત લેતા હતા અને 72 કલાક પછી પણ લાવારીસ ન રહેલા મૃતદેહો એકત્રિત કરતા હતા અને ત્યારબાદ તેમના અંતિમ સંસ્કાર કરતા હતા. તેઓએ આંતરધર્મ આદર પણ જાળવ્યો. તેઓએ અંતિમ સંસ્કાર હિન્દુઓ માટે અગ્નિ સંસ્કાર અને મુસ્લિમો માટે દફન વિધિ કરી. મૃતકની ધાર્મિક શ્રદ્ધા અનુસાર સખત રીતે તેઓએ તમામ પ્રયાસો કર્યા અને ખૂબ જ મહેનત કરી. તેમની દાયકાઓની નિસ્વાર્થ સેવા અને સાંપ્રદાયિક સૌહાર્દને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારે તેમને પદ્મશ્રી, ભારતનો 4થો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર કહેવાય છે, જેને તેનાથી સન્માનિત કર્યા. તેમણે પોતાના જીવનકાળ દરમિયાન 25,000થી વધુ દાવા વગરના અને અજાણ્યા મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવા બદલ 2020માં તેમને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. તો આ છે કહાની શરીફ ચાચાની, કે જેઓએ અયોધ્યામાં 1992માં તેમના પુત્ર રઈસને ખોઈ દીધો હતો, કે જેની હત્યા કરવામાં આવી હતી. અને જ્યારે તેનો મૃતદેહ મળ્યો હતો ત્યારે તે સ્થિતિમાં નહોતો કે તેના અંતિમ સંસ્કાર સન્માનપૂર્ણ થાય, કેમ કે 1 મહિના પછી તેનો મૃતદેહ મળી આવ્યો. આ વસ્તુનો, આ ઘટનાનો તેમને આઘાત એટલો બધો લાગ્યો કે પોતાનો જીવનનો માર્ગ જ બદલી નાખ્યો. જેવી રીતે તમે જોયું, સાંભળ્યું. તો હવે આશા છે કે આ જે શરીફ ચાચા છે જેવા અનેક લોકો છે કે જેઓ નિસ્વાર્થ સેવા કરે છે. ભારત દેશમાં આવા ઘણા લોકો છે. તેમને તમામને આદરપૂર્ણ તેમનું સન્માન કરવામાં આવે તેવું આપણે ઈચ્છીએ. અને આવા સમાચારો સાથે ફરી થશે મુલાકાત. રજા આપશો. નમસ્કાર.